Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th and subject Gujarati in that chapter number 8. Chapter name is લીલાછમ ખેતરની રખેવાળ. અગાઉના પાર્ટ 2માં આપણે પ્રશ્ન ક્રમાંક 2 સુધી જોઈ ગયા હતા. આજે આપણે પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એની અંદર પ્રશ્ન 1, શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું, કેમ? જવાબ છે, શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે કહ્યું, મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં. અમોઘની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આપણે નાનકડા કૂડાથી લઈને વિશાળ ડાયનાસોર સુધી દરેક સજીવનું રક્ષણ કરવાનું રહેશે. આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે. જીવનચક્ર તૂટી જાય અને પૃથ્વી પર વિનાશ આવી શકે. પ્રશ્ન 2, અમોદ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? જવાબ છે, અમોદ રાડિયાનું નિશાન અચૂક હતું. તેણે ડાયનાસોર કંઈ કરે એ પહેલાં ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવવામાં આવેલ 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈને પડી ગયું. તે થોડીવાર પછી ઊભું થઈને લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું. અમોદ આ રીતે તેની ટીમને બચાવે છે. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 3, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? જવાબ છે, દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો. ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો. તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું અને તે મરી ગયું. પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયું. જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો. તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો હતો. પ્રશ્ન 2, મરી ગયું એ પતંગિયું નકામું હતું, શા માટે? ના, મરી ગયું એ પતંગિયું નકામું ન હતું. એ સૃષ્ટિના જીવનચક્રની મહત્ત્વની કડી હતી, કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે જેનો ખોરાક હતું તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું. આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી ગઈ. પ્રશ્ન 5, દિગ્વિજય તમને સાથી ન ગમે? જવાબ છે, દિગ્વિજય મને ન ગમે કારણ કે તેણે પૈસાના જોરે TS1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી. ત્યાં તેણે તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો. જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું. પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો. પ્રશ્ન 6, અમોદની કઈ કઈ બાબતો તમને ગમી? જવાબ છે, અમોદે TS1 ઈસવીસન પૂર્વે 14 કરોડ વર્ષમાં ભૂતકાળમાં પહોંચ્યું ત્યારે સલામતી માટે દિગ્વિજયને ખાસ તેઓના માટે તૈયાર કરેલ સફેદ પગદંડી પર જ ચાલવાની સૂચના આપી. ડાયનાસોરની ગર્જના સાંભળતા દિગ્વિજય ચક્કર ખાઈને પડી જતાં અમોદે તેને પકડીને બચાવ્યો. તેણે દિગ્વિજય જંગલ તરફ ભાગતા ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલાં ઝડપથી બંદૂકમાંથી 2 રોકેટ મારી તેને બેભાન કરી દીધું. તેની આ સમય સૂચકતાની બાબતો મને ગમી. એની અંદર પ્રશ્ન 1, જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયે ગમતું ફૂલ તોડવાની વાત કરતાં શાંતાએ તેને શું સમજાવ્યું? જવાબ છે, જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયે ગમતું ફૂલ તોડવાની વાત કરતાં શાંતાએ તેને સમજાવ્યો કે દરેક સજીવ કેટલો અગત્યનો છે. આ સમયમાં જો આપણા વડે કોઈ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આવશે. જો તમે એક પણ જીવજંતુને ભૂલમાંય નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે. સોરી મિસ્ટર રાણા,
પણ તમને પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. પ્રશ્ન 2. દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યો તેના કારણે હાલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી? જવાબ છે દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગા ને બિહામણા લાગતા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ સુધી રણ ને રેતી જ હતા. પાણી, ઘાસ, વૃક્ષ, ફૂલો કંઈ જ ન હતું. ધોળા ફૂંક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ન કોઈ કલશોર, ન માનવોનો ગણગણાટ, માત્ર ભયંકર સન્નાટો હતો. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 4 જે છે એ પાર્ટ 4માં ભાગ 4માં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.